નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં જે તમારું ચેપ્ટર નંબર છે 12 ઘર્ષણ વિશે આપણે જોવાનું છે। તમારી જે ટેક્સ્ટ બુક છે એનો પેજ નંબર તમારે 146 કાઢવાનો રહેશે। ઘર્ષણ એટલે કે શું? જો કોઈ પણ વસ્તુ હોય છે, આપણે તમે જમીન ઉપર ચાલો છો તો કે જે નીચે જમીન છે અને તમારા પગના જે તળિયા છે તો એની વચ્ચે ઘર્ષણ થાય છે, એના જ કારણે તમે શું કરો છો તો કે ચાલી શકતા હોય છો। તો આપણે ઘર્ષણ વિશે આખા ચેપ્ટરમાં જોવાનું છે। તો જોઈએ, તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયું હશે। તમે પણ તમારી સાયકલને જરૂર પડીએ શું લગાવો છો? બ્રેક લગાડો છો, તો ધીમી પાડો છો। તમે ક્યારેય એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? તો એનું કારણ શું હોય છે? તો કે વાહન છે અને રોડ છે, એટલે કે વાહનના જે ટાયર હોય છે તે અને રોડ વચ્ચે શું થાય છે? ઘર્ષણ થાય છે, અને જે એની ગતિ હોય છે અચાનક શું થઈ જાય છે? એમાં ઓછી થઈ જાય છે। માત્ર વાહનો જ નહીં પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી ઉપર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે અને અંતે શું થઈ જાય છે? તો કે સ્થિર થઈ જાય છે। એના ઉદાહરણ તરીકે તમે જે બોલ હોય છે એને લઈ શકો, એટલે કે દડો હોય છે એને પણ લઈ શકો। શું તમે જમીન ઉપર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થઈ જતો જોયો નથી? એટલે કે જો કોઈ પણ તમે ક્રિકેટ જોતા હોય, તેમાં બોલ છે એ એકદમ પહેલાં શું હોય છે? ગતિ કરે છે, અને પછી ધીમે ધીમે જમીન સાથે અથડાય છે અને શું થઈ જાય છે? એની ગતિ ધીમી પડે છે। તો એનું કારણ શું છે? કે જમીનનું અને બોલ વચ્ચે ઘર્ષણ થાય છે, એને કારણે એની ગતિ શું થઈ જાય છે? તો કે સ્થિર થઈ જાય છે। કેળાની છાલ ઉપર પગ પડતા જ આપણે શા માટે લપસી જઈએ છીએ? કોઈ લીસા અને ભીના જમીન ઉપર ચાલવું શા માટે મુશ્કેલ હોય છે? તો કે કેમ આપણા તળિયા અને જે ટાઇલ્સ હોય છે એમાં એકદમ શું હોય છે? તો કે લીસા, ને એના કારણે આપણી બે વચ્ચે જે પગ અને જે ટાઇલ્સ હોય છે એની વચ્ચે ઘર્ષણ થાય છે, એના જ કારણે તમે શું થઈશો? તો કે લપસી જશો। આ પ્રકરણમાંથી તમે આવા પ્રશ્નના જવાબ શોધી શકશો। ઘર્ષણ બળ કોને કહેવાય એના વિશે આપણે જોઈએ। જો ટેબલ હોય છે એની ઉપર તમારે શું કરવાનું છે? એક પુસ્તક હોય છે એને ધક્કો મારો, તમે જોશો કે થોડાક અંતર કાપીને સ્થિર થઈ જાય છે। તો એનું કારણ શું હોય છે? તો કે જે પુસ્તક છે એને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પાછું તમારે શું કરવાનું? તો કે પાછી કરવાની। પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય છે, તો તમે એવું શા માટે બને છે તે વિચારી શકો। શું આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ? આ બંને શું કહેવામાં આવે છે? તો કે ઘર્ષણ। આપણે પુસ્તકને ધક્કો મારીએ છીએ અને નીચે જે ટેબલની સપાટી ઉપર પુસ્તક છે એને શું કરે છે? સામે બીજો ધક્કો મારે છે, એટલે એની ગતિ શું થઈ જાય છે? તો કે સ્થિર થઈ જાય છે, અને બે વચ્ચે એ જે ગતિ થાય છે એને શું કહેવામાં આવે છે? ઘર્ષણ કહેવામાં આવે છે। તમે જોયું કે જો તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુ, એટલે કે એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે। જો તમે જમણી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ શું થઈ જાય છે? ડાબી બાજુએ લાગે છે। બંને કિસ્સામાંથી ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો શું કરે છે? તો કે વિરોધ કરે છે। તમે છે ડાબી બાજુથી ધક્કો મારો છો તો જમણી બાજુથી શું થઈ જાય છે? ઘર્ષણ બળ થાય છે, એટલે કે વિરુદ્ધ દિશામાં બે બળ એકબીજાના સામે આવે છે, એને કારણે શું થઈ જાય છે? ઘર્ષણ થઈ જાય છે, અને જે પુસ્તકની ગતિ હોય છે એકદમ શું થઈ જાય છે? તો કે સ્થિર થઈ જાય છે। ઘર્ષણ પર અસર કરતા શું જોઈએ? તો કે પરિબળો કયા કયા છે? કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો અને સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટનો શું કરવાને છે? ખેંચો। આ માટે તમારે બળ લગાડવું પડશે। જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો। જો તમને ઈંટની સપાટી અને ભોંયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે। જો સ્પ્રિંગ કાંટા વડે ઈંટ ખેંચાય છે, એટલે કે ઈંટ છે એ સ્પ્રિંગ કાંટામાં ક્યારે એની બે વચ્ચે ઘર્ષણ થાય છે? ત્યારે ખેંચાય છે, અને એક એવો સમય આવશે ત્યારે શું થઈ જશે? તો કે સ્થિર થઈ જશે। હવે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટો અને આ પ્રવૃત્તિનું એટલે કે પાછી તમારે કરવાની છે। તો કે બે વચ્ચે કંઈ તફાવત છે? પહેલાં એમનામ ઈંટ હતી અને પોલિથીન એટલે કે કોથળીમાં તમારે ઈંટ રાખવાની છે, તો બે વચ્ચે તમને શું થઈ જશે? તો કે અલગ અલગ તમને તફાવત જોવા મળશે। ને જો તમને સ્પ્રિંગ કાંટો કેવો હોય છે એનું તમને જે આકૃતિ છે એ તમે જોઈ શકો છો। સ્પ્રિંગ કાંટો એ શેમાં વપરાય છે? તો કે વસ્તુ પર લગતા બળનું માપન કરતું શું છે? તો કે સાધન છે। તે એક સ્પ્રિંગ કોયલ એટલે કે ગૂંચળુંનું બનેલું હોય છે, જે તેના ઉપર બળ લગાડવાથી ખેંચાય છે। સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપ ક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે। જો તમે એમાં અંક જોઈ શકો છો, નીચે જે
છે એમાં તમે કોઈ પણ પદાર્થ લટકાવી શકો છો અને એનો વજન તમે શું કરી શકો છો તો કે નોંધી શકો છો. અને તમારે હવે પ્રવૃત્તિ 12.3 જોવાની છે. એમાં શું છે તો કે ટેબલ ઉપર એક ઢાળ બનાવો. આ માટે તમારે ઈંટ કે પુસ્તકનો ટેકો રાખો. લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો છો. ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ પર શું કરવાની છે તો કે નિશાની કરવાની. હવે એક પેન્સિલ લો. જો તમે જે આકૃતિ છે, જે તમારું પેજ નંબર જે 148 છે એમાં જોઈ શકો છો કે સેલના બિંદુ એથી નીચે ગતિ કરવા દો. સ્થિર થતાં પહેલાં તે ટેબલ ઉપર કેટલી દૂર સુધી જાય છે તે અંતર તમારે શું કરવાનું છે, નોંધવાનું છે. ને કાપડના ટુકડો ફેલાવી મૂકો ને કાપડ ઉપર કરચલી ન રહે તેનું તમારે શું કરવાનું છે, ધ્યાન રાખવાનું છે. જો તમારે જે ચિત્ર છે ચિહ્ન એ એટલે કે તમે જે આ જે ટેબલ આપેલું છે એની ઉપર તમારે શું કરવાનું છે, એ સેલ છે તમે એમાંથી સરકાવો ને ક્યાં સુધી દૂર જાય છે. એટલે પછી નીચે શું છે તો કે કાપડ તમારે પાથરી દેવાની. જે બીજી આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કાપડ પાથરીને પછી તમે એના ઉપરથી સેલ ફેંકો છો તો સેલ ક્યાં સુધી જાય છે. બેયનું જે અવલોકન છે એટલે કે ક્યાં સુધી જાય છે તમે જોઈ શકો છો. તો એનું કારણ શું છે તો કે જો પેલું ટેબલ છે એની નીચે એક કોઈ જે પદાર્થ હોય છે એ નથી હોતો ને બીજું પદાર્થ છે ટેબલ ઉપર કાપડ છે એને કારણે જે સેલ હોય છે એની ગતિ શું થઈ જાય છે તો કે ધીમી પડી જાય છે. કાપડ અને સેલ વચ્ચે શું થઈ જાય છે તો કે ઘર્ષણ થાય છે એટલે જ એની ગતિ શું થઈ જાય છે તો કે ધીમી પડે છે. ટેબલ ઉપર રેતીનું પાતળું સ્તર લગાવીને આ પ્રવૃત્તિ શું કરો તો કે એની પાછી તમારે કરી શકો છો. કયા કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું મળશે? જો રેતી હોય એમાં તમને શું થઈ જાય તો કે ઓછામાં ઓછું અંતર મળે, કેમ કે રેતી છે એ શું થઈ જાય છે, એ વધુ ઘર્ષણ બળ, સેલ અને રેતી બે વધુ ઘર્ષણ બળ કરશે એટલે કે એની જે અંતર છે એ તમને ઓછામાં ઓછું મળી શકશે. અને સૌથી વધુ કેમાં મળશે તો કે ટેબલ ઉપર એક પણ પદાર્થ પાથરવામાં આવશે નહીં, એમાં સૌથી વધુ છે અંતર તમને મળશે. શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર એ સેલ જે સપાટી ઉપર ગતિ કરે છે તેના પ્રકાર ઉપર શું આધાર રાખે છે? અને જો ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટી હોય છે એનું ખરબચડાપણું કે લીસી લાગતી સપાટી પર પણ મોટા પ્રમાણમાં આવી શકે છે. એટલે કે સામે જે પદાર્થ કેવો છે એના ઉપર તમે આધાર રાખી શકો. અને સપાટીની અનિયમિતતા એટલે કે સામે જો ઘર્ષણવાળું એટલે કે ખરબચડું આવરણ હોય તો એની ગતિમાં શું થઈ જાય છે તો કે ઘટાડો થઈ જાય છે. અને એકદમ લીસી સપાટી હોય તો એની ગતિમાં એટલો ઘટાડો થઈ શકતો નથી. આપણને ખ્યાલ છે કે બે સપાટીની ખરબચડાપણાનો ભાગને જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે સાદડીને ખેંચવાથી તમે આ અનુભવ કરી શકશો. હવે બોક્સને ગતિમાન રાખવા માટે સતત શું કરવું પડે છે? જો તમે આકૃતિમાં જોઈ શકો કે બોક્સ હોય એને ગતિ કરવા માટે આપણે એને શું કરવો પડે તો કે ધક્કો લગાડવો પડે. તમારા અનુભવને યાદ કરો કે તમે કોઈ ભારે બોક્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હોય તો એને શું કરવું પડે? બોક્સને જો તમે એમનામ સ્થિર રાખી દો તો એની જાતે ઘર્ષણ કરશે નહીં. તમે એને ધક્કો મારશો તો જ શું કરશે? ગતિમાં આવશે. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે આપણે એને શું કહે જરૂરી છે? બળ. એ સ્થિત ઘર્ષણ બળનું શું છે તો કે માપ છે. આનાથી વિપરીત જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળે સરકતા ઘર્ષણનું શું છે તો કે માપ છે. ઘર્ષણ એક જરૂરી શું છે તો કે દૂષણ છે. હવે તમારા થોડા અનુભવ યાદ કરો. કોઈ કાચનો ગ્લાસ કે કુલડી એટલે કે માટીનો ઘડો એ બેમાંથી કોને પકડી રાખવું સરળ હોય છે? ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી હોય અથવા તેના પર રાંધવાના તેલનું સ્તર લગાવેલું હોય તો કાચનો ગ્લાસ આપણને ખબર છે કે તેલવાળી સપાટી હોય ને આપણે કોઈ પણ પદાર્થ પકડીએ તો એ તરત શું થઈ જશે? હાથમાંથી સરકી જશે. અને માટી છે એની ઉપર આપણે શું થઈ જશે? તેલ લગાવો તો પણ તમે એને શું કરી શકો છો? પકડી રાખો. જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શું થઈ જાય તો કે શક્ય બનશે. એ પણ યાદ રાખો કે ભીના કાદવવાળા રસ્તા ઉપર કે આરસ પર ભીના ભોયતળિયા ઉપર ચાલવું કેટલુંક શું હોય છે તો કે મુશ્કેલ. એટલે કે પાણીવાળી જગ્યા હોય આપણે એની ઉપર ચાલી તો આપણા પગ અને પાણી વચ્ચે શું થઈ જાય તો કે ઘર્ષણ થાય. એને કારણે આપણે શું થઈ જાય તો કે લપસી જતા હોય છે. જો ઘર્ષણ ન થાય તો તમે પેન કે પેન્સિલથી લખી શકતા નથી. તમે જો આપણે કાગળ ઉપર તમે લખો છો તો એનું કારણ શું છે તો કે કાગળ અને પેન વચ્ચે ઘર્ષણ થાય છે. એના જ કારણે એની ઉપર શું થઈ જાય છે તો કે અક્ષર છપાતા જાય છે.
ઘર્ષણને કારણે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. જો તમે માથાવાળો ભાગ તમે દિવાલમાં ઠોકશો તો એ નહીં થાય, પણ જે અણીવાળો ભાગ છે ખીલીનો એના જ કારણે શું થઈ જાય છે તો કે દિવાલમાં છે એ લગાવી શકીએ છીએ. જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો તે ક્યારેય રોકાશે નહીં. જો રસ્તા અને વાહનોમાં ટાયરની વચ્ચે ઘર્ષણ ન હોય તો વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકે ના તો તેમને રોકી શકાય છે. જો ગતિ શરૂ એટલે કે કોઈ પણ વાહનને ચાલુ કરવા માટે પણ ગતિની જરૂર પડે છે અને બંધ કરવા માટે પણ શેની જરૂર પડે છે? ગતિની જરૂર પડે છે. જો એ ગતિ જ ન હોય એટલે કે ઘર્ષણ જ ન થાય વાહન અને જે વાહન છે એ અને જે રસ્તો હોય છે એની વચ્ચે, તો આપણે એક પણ વાહન અત્યારે હોઈ શકીએ નહીં. દિવાલમાં ખીલી ન ઠોકી શકાય કે ટાઈમાં ગાંઠ ન બાંધી શકાય, ઘર્ષણ વગર કોઈ ઇમારત ન બાંધી શકાય. જો ઘર્ષણને કારણે જ બૂટ ચપ્પલના તળિયા શું થઈ જાય છે તો કે ઘસાઈ શકે છે. તમે જે ઉદાહરણ છે એમાં જોઈ શકો છો. તો એનું કારણ શું છે કે જે બૂટ ચપ્પલ છે એના તળિયા ઘસાય છે, તો એનું કારણ એ છે કે તળિયા હોય છે બૂટના અને જે રસ્તો હોય છે એની વચ્ચે ઘર્ષણ થાય છે, એના જ કારણે શું થઈ જાય છે તળિયા છે એ ઘસાઈ જાય છે. આનાથી વિપરીત ઘર્ષણ હાનિકારક પણ હોઈ શકે. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે, પછી ભલે તે સ્ક્રૂ, બોલ બેરિંગ કે બૂટ ચપ્પલના તળિયા હોય. તમે રેલવે સ્ટેશન ઉપર ચાલવાના ઓવરબ્રિજ ઉપર ઘસાયેલા પગથિયા જોઈ શકો છો. ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે. થોડી મિનિટ સુધી પોતાની હથેળીઓને જોરથી એકબીજાને સાથે શું કરવાની? ઘસવાની. અને એને શું કરવાની? હથેળીને ઘસવાથી તમે શું અનુભવો છો તો કે ગરમી અનુભવો છો. અને એ જ ગરમી તમને શું થઈ જશે તો કે તમે અનુભવી શકો છો. એ શેના કારણે તો કે ઘર્ષણના કારણે. તમે કેવો અનુભવ કરો છો? જ્યારે તમે માચિસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી પર ઘસો ત્યારે તે શું કરે છે તો કે આગ પકડે છે. ઘર્ષણને કારણે જ માચિસની દિવાસળી શું થઈ જાય છે તો કે આગ ઉત્પન્ન કરી શકે છે. જો એ ઘર્ષણ છે એ ન થાય તો ક્યારેક શું થઈ જાય છે દિવાસળી છે એ સળગતી નથી હોતી. તો એનું કારણ શું છે તો કે એમાં ઘર્ષણ હોતું એટલે કે જે સપાટી હોય છે એ ખરબચડી હોતી નથી. એના કારણે વિદ્યાર્થી મિત્રો આના પછી આપણે આગળનું જે તમારું ચેપ્ટર છે એટલે કે આના પછીનું જે છે એ આપણે જોશું. અહીંયા આપણું ચેપ્ટર છે એ આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.